ઓકે, ચાલો. કેમ છે બધા મિત્રોને? તમને જેવી રીતે સ્ક્રીન ઉપર આમ દેખાતું હતું ડાઉટ સોલ્યુશન ચેપ્ટર 1, 2, 3, બરાબર, એ તો આપણે કરવાના જ છીએ. સાથે બોનસમાં ઇકોનોમિક્સનું આપણું જરાક આપણે બ્રેકઆઉટ એનાલિસિસ પણ કરવાના છીએ, નાનું એવું. સરકારે જે નવી બ્લુપ્રિન્ટ બહાર પાડી છે ને, એ પ્રમાણે આપણે મહેનત કરીએ તો કેટલું ભેગું કરી શકીએ, બરાબર, એના વિશેની ખાસ જાણકારી આજના લેક્ચરમાં આપણે મેળવવાના છીએ. અને તમારા મનમાં પહેલું, બીજું અને ત્રીજું ચેપ્ટર એના વિશે કોઈ ડાઉટ હોય અથવા તો કોઈ પણ ચેપ્ટરનો ડાઉટ હોય તો પણ તમે મને ક્લિયરલી કહી શકશો, પૂછજો પ્રશ્ન. એટલે હું મારી રીતે તમને ટૂંકમાં જેટલું પોસિબલ હશે એટલું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઓકે, તો પણ એના માટે ખાસ એક્ટિવ રહેવું તમારે ખાસ જરૂરી છે મિત્રો. સર કેમ કોડ બદલાઈ જાય છે મેન્ટીમાં? હું તો 37 મિનિટથી, આજે તો આપણી મેન્ટી જ નથી ને, તો આજ તો મેન્ટી કોડ બદલાવાનો કોઈ સવાલ નથી. કિરણબેન, કઈ મેન્ટીની વાત કરે છો બેન? ઓકે, પણ એકાઉન્ટનું તો મને ખ્યાલ ન હોય ને, એકાઉન્ટનું કઈ રીતે હું કહી શકું તમને? એકાઉન્ટ ન તો આઈ ડોન્ટ નો. આજ શું લેક્ચરમાં કરવાનું સર? ગરબા, દાંડિયા, ઢીંકા ચીકા એમ. ચલો, પેલો મારી પાસે જેટલું પણ છે સમજાવવાનું એ સમજાવી દઉં, પછી આપણે ક્વેશ્ચન આન્સર કરીએ, હે ને? ચાલો. ગુજરાત સરકાર, ભારત સરકારે ને આમ થોડુંક ઝાઝું થઈ ગયું. ગુજરાત સરકારે આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખીને, કોરોનાથી થયેલ શિક્ષણના નુકસાનને ધ્યાનમાં રાખીને પ્રશ્નના માળખામાં ફેરફાર કર્યો છે. અને નવું માળખું આપણને કીધું છે કે આવી રીતનું કામકાજ ચાલશે. ઓકે, એટલે આવું એક માળખું તમારી સામે નવું મૂકવામાં આવ્યું છે. ઓકે, હા, 11થનું આવ્યું નથી મેહુલ, 11થનું આવશે એટલે એ પણ કરાવીશ. પણ આવે તો ને, અત્યારે તો 12માનું બહાર પડ્યું છે, 10 અને 12નું એ બહાર પડ્યું છે, એટલે આપણે એની અત્યારે ચિંતા કરીએ. વિભાગ એ છે ને, એની અંદર કેટલા એમસીક્યુ છે? આમ તો મોસ્ટ ઓફ છે, ઘણા બધા જે પેઇડ લેક્ચર્સવાળા છે એમને તો તે દિવસે મોસ્ટ ઓફ મળી ગયું હતું, હે ને? પણ કદાચ કોઈ મિત્રોને મળવાનું બાકી રહી ગયું છે અને એમને ખ્યાલ નથી કે ક્યાંથી મળે ને શું મળે, હું અહીંયા રજૂ કરી રહ્યો છું અત્યારે. ઓકે, તો વિભાગ એ ની અંદર 20 એમસીક્યુ છે. કેટલા એમસીક્યુ છે? 20 એમસીક્યુ, બરાબર. એક એમસીક્યુ ને 1 માર્ક એટલે 20 માર્ક તમારે થશે. ઓકે, એટલે વિચાર કરો, 100 માર્કનું 3 કલાકનું પેપર, એમાંથી 20 માર્કનું જો તમે ધ્યાન આપો તો 5 મિનિટમાં, વિધિન 10 મિનિટમાં, બરાબર, આરામથી તમે લખી શકો. ઓકે, ક્લિયર ને? એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે વિભાગ એમાં 20 એમસીક્યુ છે. તમારો ટાઈમ બહુ બધો બચવાનો છે જો એમસીક્યુ પૂરા કર્યા તો, હે ને? અને બીજું કે ચલો વિભાગ બી છે, તો વિભાગ બીમાં 10 પ્રશ્ન હશે અને 10 પ્રશ્નના 10 માર્ક હશે. એ પણ ખાસ ધ્યાનમાં લેજો. 21 થી 30 નંબરના સવાલ હશે, 10 પ્રશ્નો. ટોટલ આમ ગણવા જાઓ તો આ બેયના કેટલા માર્ક થયા? 30 માર્ક થયા. આ હેતુલક્ષી નાના, આમાં તો ઓપ્શન ખાલી તમારે પસંદ કરવાના અને આમાં એક લીટીમાં તમારે જવાબ આપવાના છે. એટલે 30 માર્કનું એવું માળખું છે, 15 મિનિટમાં તમારું ફટાફટ કામ પૂરું થઈ જાય. 30 માર્કનું, સોરી. એટલે બાકીના પોણા 3 કલાકમાં તમારે 80 માર્કની જ બળતરા. અને એમાંય વળી પાછું જો ટાઈમ જ ટાઈમ છે તમારી પાસે આ વખતે તો. એટલે અર્થશાસ્ત્રનું પેપર હવે તો આમ પૂરું ન કરો ને તો પાપ કર્યું એમ કહેવાય. કારણ કે સાવ ઇઝી કરી નાખું યાર. હવે તો આમાં શું ઘટે, હે ને? તો પછી ઇઝી પીઝી. બાકીના 3 સેક્શન છે, વિભાગ સી, ડી અને ઈ, એમાંથી 70 માર્ક્સનું આપણે શેડ્યુલ માળખું રાખ્યું છે. બીજું અહીંયા ખાસ સમજજો કે વિભાગ સી છે, બરાબર, વિભાગ સી. તો વિભાગ સીમાં ટોટલ તમને આપ્યા હશે પ્રશ્નો 16. તો એમાંથી તમારે લખવાના કેટલા? 12. ઓકે, એટલે 12 માર્ક, તમે સોરી 12 પ્રશ્નો લખો એટલે વિભાગ સી કેટલા માર્કનો થયો? 24 માર્કનો થયો, બરાબર ને? પાસ થવા હોય તો એ અને બી જ કરવા પડે. અરે પાસ થવામાં નહીં, એ બી થોડા થાય, 33 માર્કે પાસ થવા ભાઈ.
બરાબર, હા ભાગ્ય કે એ બરાબર છે, ફેલ થવું મુશ્કેલ છે, બરાબર ને, હવે અઘરું કામ છે, ફેલ થવું નહીં મુશ્કેલ કામ છે મિત્રો, એ વસ્તુ અહીંયા છે ધ્યાનમાં લેવાની. ઓકે, યુટ્યુબ વાળા મિત્રો પણ કોમેન્ટ કરી રહ્યા છે, જરાક એમને હું પણ સંભાળી લઉં. બ્લુપ્રિન્ટનું કામકાજ તો એવું છે ભાઈઓ બહેનો, કારણ કે નિષ્ણાતો ઘણા બધા સરકાર પાસે છે. ઓકે, એટલે હજી ભારત સરકાર બોલાઈ જાય, માફ કરજો, ગુજરાત સરકારે હજીની બ્લુપ્રિન્ટ નથી આપી કે કયા ચેપ્ટરમાંથી કયા માર્કના કેટલા સવાલ પૂછવાના. ઓકે, એટલે એ દ્રષ્ટિએ આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે. સમજાણું? અત્યારે ખાલી માળખું આપ્યું છે જેટલું સરકારે જેટલું આપણને પ્રોવાઈડ કર્યું છે એટલું હું તમને અત્યારે સમજાવી રહ્યો છું. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે 31 થી 46 નંબર સુધીના 16 પ્રશ્નો હતા. હવે ફાયદો શું છે પહેલાં કરતાં? હવે પહેલાં એવું હતું કે 31 નંબરનો સવાલ, એના અથવામાં 31 નંબરનો સવાલ એ એક જ અથવામાં હોય, 32મો 33 34 35 36 વળી તમારે ફરજિયાત લખવાના હોય, એવું હતું ને. હવે આખો વિભાગ એવો કે 16 પ્રશ્નોમાંથી કોઈ પણ 12 લખવાના અને કોઈ પણ 4 તમે ડિલીટ મારી શકો. કોઈ પણ 4 ડિલીટ કરો તો કાંઈ વાંધો આવે નહીં. આખો વિભાગ જનરલ, આખા વિભાગને અથવા લાગુ પડે. એટલે તમને માની લો કે 31 નંબરનો સવાલ નથી આવડતો તો ડિલીટ મારો, 46 નંબર નથી આવડતો ડિલીટ મારો, 44 નંબરનો નથી આવડતો અને 32 નંબરનો નથી આવડતો ડિલીટ મારો, બાકીના 12 લખી નાખો. તમને જે ચેપ્ટરના જે સવાલના જે માર્ક આવડતા હોય, જવાબ આવડતા હોય એ લખવાની છૂટ છે. એટલે હવે તો હું બરાબર જો એલોન મસ્ક એવું કહે છે કે 90+ પાકા હોવા જ જોઈએ હવે, કારણ કે હવે ન થાય તો હવે ક્યારે થાય? દિવાળીમાં કેમ હીરાવાળાની તેજી હતી એના જેવું કામ આવ્યું. એટલે 16 પ્રશ્નોમાંથી તમારે 12 લખવાના થાય, એટલે 12 દુ કેટલા માર્ક થયા? 24 માર્ક. સેમ સિસ્ટમ વિભાગ ડીમાં છે. 3 માર્ક વાળો આ વિભાગ છે, બરાબર, 3 માર્કના પ્રશ્નો વાળો આ વિભાગ છે કે જેની અંદર 47 નંબરથી પ્રશ્નો શરૂ થાય 56 નંબર સુધી 10 પ્રશ્નો આપે. એમાંથી તમારે કેટલા લખવાના? 7. 3 તમે ન લખો તો ચાલે, બરાબર, 3 ન લખો તો ચાલે, 3 તમારે કાઢી નાખવાના, કોઈ પણ 3 પાછું, એવું નહીં છેલ્લા 3 કે પહેલા 3 કે વચ્ચેના 3, તમારે સિલેક્ટ કરવાના કે કયા 3 નથી લખવા અને બાકીના 7 લખવા છે. ઓકે, તો એ 7 પ્રશ્નો છે લખો. કેટલામાંથી? 10 પ્રશ્નોમાંથી 7 પ્રશ્નો લખો તો કેટલા માર્ક થયા? 21 માર્ક થયા. રેડી? અને છેલ્લું છે વિભાગ ઈ. ઓકે, તો વિભાગ ઈમાં 57 થી લઈને 63 સુધીના 7 પ્રશ્નો. કેટલા પ્રશ્નો? 7 પ્રશ્નો તમને આપે છે. એમાંથી એક તો આલેખ, 7 પ્રશ્નોમાંથી એક તો આલેખ છે. ઓકે, અને બાકી વધ્યા 6, તો 6 માંથી તમારે કેટલા લખવાના? 4 અને એક આલેખ થયો, એટલે ટોટલ 7 પ્રશ્નો વિભાગ ઈમાં હશે. 7 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 તમારે લખવાના થશે. સર એમસીક્યુ ડિફિકલ્ટ આવશે, એમને એમ થોડા માર્ક મળે. ડિફિકલ્ટ એમસીક્યુ એટલે કે ઉર્દુ ભાષાના કોઈ અન્ય ગ્રંથમાંથી, મહાદૂત અને કવિ કાલિદાસના મેઘદૂત સંભવને એમાંથી નહીં આવે, અર્થશાસ્ત્રની ચોપડીમાંથી જ આવશે. તો વાંચો ને ભાઈ. એમસીક્યુ અઘરા ક્યાંથી? પૂછીને કેટલા અઘરા પૂછશે? ઉર્દુ ભાષામાં જ પૂછવાના નથી, ગુજરાતી ભાષામાં જ પૂછવાના છે, તમારી ચોપડીમાંથી જ પૂછવાના છે, 12મા ધોરણના 11 ચેપ્ટર છે એમાંથી જ પૂછવાના છે, સિલેબસ બહાર તો પૂછવાનું નથી. તો હું લેવા મૂંઝાવ છો ભાઈ. રેડી? વાંચવાનું વધારો, એમાં કંઈ એવું નહીં એમસીક્યુ 20 છે તો ડિફિકલ્ટ આવે. ડિફિકલ્ટ તમને લાગે છે શું લેવા? કારણ કે આપણું પાકું નથી. સમજાણું ને? પાકું હોય તો ડિફિકલ્ટ શું લાગે? હુંડિયામણનો દર કોને અઘરો લાગે? કારણ કે એને તૈયાર નથી કર્યો. હેલો કોને લાગે? આવડતો હોય તો હેલો લાગે. આ એના જેવી વાત છે. પછી તમે શું છે પાકું કરીને ન જાઓ અને પેપર હાથમાં અઘરું પેપર સાહેબ, તો કેમ અઘરું લાગે છે? આપણે વાંચ્યા વગર દોડાઈ ગયા એટલે માનસિકતામાંથી નીકળી જાજો કે પેપર સાહેબ તો બહુ હાર્ડ નીકળવાનું, આવી સહેલી પેપર સ્ટાઇલ આપી છે એટલે પેપર એટલું હાર્ડ નીકળશે ને જેનું કોઈ વાત જ નથી. એટલે પણ હું લેવા તમને હાર્ડ લાગે છે? સહેલું બનાવી દો, મહેનત કરો, પાકું કરો. હવે આમાં ઘણા બધાને હવા આવી જાય, આવું સમજાવું તો ઘણા બધાને હવા આવી જાય, બસ હવે સાહેબ આપણે કાંઈ મહેનત કરવાની છે. સરકાર પેપર સ્ટાઇલ કેટલી હેલી કરી નાખી, અમારું બહુ વિચારે ને સરકાર, પણ તમે એટલું બધું વિચારવા રહેશો તો સરકારે જે તમારા માટે વિચાર્યું છે બધું પાણીમાં વયું જશે, બરાબર, અને મોર બોલી જશે લેવા દેવા વગરના. ઓકે, એટલે આ માળખું છે ABCD, બરાબર, આ પ્રમાણે તમારે તૈયારી કરવાની થશે. આ તો છે પ્રશ્નોનું વિવરણ છે, હેતુલક્ષી ટૂંકા ને અતિ ટૂંકા અને ટૂંક જવાબી લાંબા પ્રશ્નોને એ આપણે બરાબર એ તો જોઈ લીધું છે. 63 ટોટલ પ્રશ્નો હશે. કેટલા પ્રશ્નો? 63 પ્રશ્નો હશે. એમાંથી તમારે 54 છે એટેન્ડ કરવાના થાય.
ઓકે 54 પ્રશ્નો શું કરવાના અટેન્ડ કરવાના સર બટ ક્વેશ્ચન ફેરવીને પૂછે ત્યારે કન્ફ્યુઝ થઈ જાય છે તો પ્રેક્ટિસ એવી રીતે કરો પ્રેક્ટિસ પેપર સોલ્વ કરો એટલે પ્રશ્નો એમાં ફેરવીને પૂછેલા જોઈએ ઘણા બધા એટલે એ તમારું મગજ સીધું કરી નાખે અને કોન્સેપ્ટ ક્લિયર હોય તો ગમે એમ આમ 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 ફેરવીને ગમે એમ ફેરવે નહીં આમ 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 ધમ 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 કરીને ફેરવે નહીં તો આપણે તો આવડે જ બરાબર એટલે ભલે ફેરવીને પૂછે નો ટેન્શન કન્ફ્યુઝ નહીં થવાનું 2 વાર બી તમારી પાસે ટાઈમ તો છે જ વિચારો કે આ સવાલમાં શું કહેવા શું માગે છે કોન્સેપ્ટ જેટલા ક્લિયર કરશો આ મતલબ શું થાય એવી વસ્તુ ક્લિયર કરશો બરાબર એટલે શું છે કે મિસમેચ નહીં થાય બરાબર સવાલ અને જવાબનો વાંધો નહીં આવે બરાબર બીજું ખાસ રોકડિયા માર્કવાળા મિત્રો માટે ખાસ જરૂરી કે આકૃતિ સાહેબ આલેખવામાં જે વિશ્લેષણવાળું છે એ કઈ કઈ પૂછાશે ઘણા બધા મિત્રો કોમેન્ટમાં પૂછતા હોય છે બરાબર તો સૌથી પહેલી પૂછાય સમય આધારિત રેખાકૃતિ આવી છે ને સમય આધારિત રેખાકૃતિ આવી આમ છે બરાબર ને સમય આધારિત રેખાકૃતિ હા પછી તમને માર્ક ફેરવીને આપશે 10 માર્ક આપશે એ પાછા ફેરવીને આપશે સમજાણું ને કેટલા માર્ક થયા હા પછી આવશે સાદી સ્તંભાકૃતિ જે આપણે આ રીતે દોરીએ છીએ બરાબર ને જે તે વર્ષ આપ્યા હોય એ પ્રમાણે આપણે દોરીએ છીએ 1951 વર્ષ ને 61 ને 1971 ને આવી રીતે ચાલ્યા કરે બરાબર સાદી સ્તંભાકૃતિ છે પાસેની સ્તંભાકૃતિ આ પાસેની સ્તંભાકૃતિ બરાબર ત્રીજું દોરોમાં તો હવે આપણે નથી વાત કરવાના અમારા કિસ્મતમાં જ નથી ને એટલે હા હા બસ બેહી જાઓ હુઈ જ જાઓ ગોદડા ઓઢીને બીજું કાંઈ ન કરો તમે અને બીજું કયું છે વિભાજિત સ્તંભાકૃતિ લ્યો આ કઈ આકૃતિ થઈ વિભાજિત સ્તંભાકૃતિ બરાબર ને વૃતાંશનો આમાં ઉલ્લેખ નથી દીકરાઓ એટલે મેં તમને આ 4 દોરીને તો બતાવી દીકરા હવે કેટલું તમે વિશિષ્ટ માંગો જાકીર હે એ નથી પૂછો નહીં આમાં લખ્યું છે સૂચના વાંચો બરાબર કે આ 4 આકૃતિ છે સમય આધારિત રેખાકૃતિ સાદી સ્તંભાકૃતિ પાસેની સ્તંભાકૃતિ અને વિભાજિત આકૃતિ બરાબર સાદી વિભાજિત સ્તંભાકૃતિ સોરી આ 4 પૂછાશે સમજો ને ચોખ્ખું તો લખ્યું છે આમાં તમારી સામે તો પછી કેમ પ્રશ્ન છે ને ચોખ્ખું લખ્યું છે કે નહીં ભાઈ આમાં કે આ 1 2 3 4 એમાંથી જ હશે અલ્લા ભાઈ હવે હું છે ને એક કામ કર તું છે ને જીએસસીબીની વેબસાઇટ ઉપર જા અને ત્યાં સંપર્ક નંબર લખ્યો હશે હેલ્પલાઇન નંબર એમાં ફોન કરીને પૂછજે કે મારે એક તમારું અર્થશાસ્ત્ર બાબતે કામ છે ને આમાં તમે જે 4 લખ્યું છે એ જ આવે ને આ એના જેવું બરાબર ને ઓલા તું તો ભાઈ ઝાકીર ઓલા જેવું કરે છે કે 4 રસ્તા હતા ને 4 રસ્તાની બાજુમાં દુકાન હતી એટલે 4 રસ્તા ક્યાં જાય એનું કોઈ બોર્ડ મારેલું નહીં એટલે કોઈ પણ વાહન ગમે રસ્તામાંથી આવે એટલે આ દુકાનવાળા ભાઈને પૂછે કે આ રસ્તો ક્યાં જાય ઓલો રસ્તો ક્યાં જાય આ રસ્તો ક્યાં જાય એમ આવ્યા રસ્તો ક્યાંથી આવે એટલે ઓલો દુકાનવાળો કંટાળ્યો મારા દીકરા બધા પૂછે છે બરાબર એટલે એને દુકાનનું બોર્ડ ને પૂછપરછનું બોર્ડ ને બધું કાઢીને અંદર મૂકી દીધું એક જણો તોય એવો હતો કે ઓલે પૂછપરછનું બોર્ડ હતું એ ક્યાંય ગયું એટલે માણસો બરાબર ને તો આવી રીતે સમજાણું ઝાકીર હેલ્પલાઇન નંબર તો ત્યાં જોઈ લેજે ત્યાંથી પછી બોર્ડમાં ફોન કરીને પૂછજે કે આ તમે જે 4 લખ્યું છે 4 જ પૂછાશે કે 4 સિવાયની 5મી વૃતાંશે પૂછશો આ તો હું છે કે અમને મહેનત કરવાની ખબર પડે ને એમ ઓકે હા ભાગ્ય અને એ બધા બજરંગ દળના સભ્યોને કહેવાનું કે આ બોર્ડવાળાએ આવો જવાબ આપ્યો છે બરાબર ઓકે ચાલો સમજણ પડી ને આ 4 પ્રકારની જે આકૃતિઓ છે એ અને એમનું વિશ્લેષણ ખાસ કરવાની રહેશે એમને ખાસ કરવાનું રહેશે સોરી
ચાલો હવે આ સૌથી આપણા અગત્યનો પાર્ટ છે, આ સમજવું આપણા માટે સૌથી આજના લેક્ચરમાં જરૂરી છે, બરાબર ને. ઇન બિન તીન, બાકી આ જ સમજવું જરૂરી છે. 11 ચેપ્ટર છે આપણા અર્થશાસ્ત્રની અંદર. અને આ જે બ્લુ પ્રિન્ટ હતી ને, મતલબ આ જે ગુણભાર હતો એ તો હતો જ હે ને. અને આ હમણાં સરકારે નવો ગુણભાર બહાર પાડ્યો છે. ધીસ ઇઝ ધીસ, ફાફડા ડીશ, ફાફડા કાચા, લાવ પૈસા પાછા છે ને. આ પ્રમાણે સરકારે બહાર પાડ્યું છે. એટલે જે પહેલાં હતું 8 માર્કનું ચેપ્ટર, એ કેટલા માર્કનું થઈ ગયું? 10 માર્કનું થઈ ગયું. થઈ ગયું ને 10 માર્કનું ચેપ્ટર. જે 10 માર્કનું હતું 13 માર્કનું, 8 હતું એ 10નું, 8 હતું એ 8નું, 10 હતું એ 13નું, 10 હતું એ 12નું, 10 હતું આ તો 15 માર્કનું થઈ ગયું. 5 માર્ક વધી ગયા, બરાબર. 10 માર્કનું હતું એ 10ના 10, આમાં કોઈ ચેન્જ નહીં લેવા લોકો. 7મા ચેપ્ટર, સોરી 9મા ચેપ્ટરમાં 8માંથી 13 માર્ક કરી નાખ્યા. પછી બરાબર આ 10મું ચેપ્ટર છે એમાં 8ના 8 રાખ્યા, અને છેલ્લું જો 11મું 10 હતા તો કેટલા કરી નાખ્યા? 15. એટલે હું તમને ચેપ્ટર ટીક કરી દઉં છું કે કયા કયા ચેપ્ટર તમારે સૌથી પહેલાં પાકા કરવા. એ પહેલાં પાકા કરશો તો ઓછા હેરાન થશો. ઊંધે જ શરૂ કરીએ, ગણતા જાજો. ટોટલ હું તમને કહું છું, જો એક આ 11મા ચેપ્ટર, એક આ 9મું ચેપ્ટર, એક આ 7મું ચેપ્ટર, 6ઠું ચેપ્ટર, 5મું ચેપ્ટર, અને બીજું ચેપ્ટર, હારું હાર 3જું ચેપ્ટર. આ બધા ચેપ્ટર જો હાલો, ત્રીજું કાઢી નાખો, નકર એમ થાય સાહેબ તમે તો આ કહીને આ કહીને આ કહીને બધું ટીક કરાવી નાખ્યું. 1 2 3 4 5 6 ચેપ્ટરનો કેટલો ટોટલ થાય ગણો? 81 માર્ક. શું વાત છે જાકીર, 81 માર્ક થાય છે? પાકું? જો તો આપણે જોઈએ, 3 ને 3 6 ને 2 8 ને 5 13 ને 3 16 ને 5 21નો એકડો વધી પડી 2 3 4 5 6 7 8. શું વાત છે, 81 માર્ક. 81 માર્ક તમને કેટલા ચેપ્ટરમાં? કોણ બોલે છે ખોટી છે? સાચી છે ભાઈ? જો એટલે અહીંયા તેમ સમજો તો તમને ખ્યાલ આવે મિત્રો કે અહીંયા 1 2 3 4 5 6 ચેપ્ટર વ્યવસ્થિત રીતે ધ્યાન દઈને પાકા કરો તો ક્યાં પોગો તમે? 81 માર્ક. અને પછી એવી શરત છે કે 81 માર્કમાં આ જે 6 ચેપ્ટર છે એ કડકડાટ પાકા કરી નાખો, બાકીનું બધું ભૂલો. સમજાણું ને? તો સમજો મજા પડી જાય. અને વળી પાછું આલેખ તો છે જ. વળી પાછું એક પહેલું ચેપ્ટર તમને આવડતું હોય, હેલું હોય, એટલે પહેલું ચેપ્ટર પાકું કરો તો 81 ને 10 91 માર્ક. બોલો, 7 ચેપ્ટરમાંથી 91 માર્ક તમને મળી જાય, બાકીના ચેપ્ટરને અવોઇડ કરો તો. બરાબર ને? હજી મેં ત્રીજું અહીં નાનું છે, નાનો પણ રાઈનો દાણો, આ મોટું ચેપ્ટર છે એટલે આ ન કરાય. બરાબર? આની જગ્યાએ હું એવું સલાહ આપી શકું કે નાનું ચેપ્ટર કયું છે? ત્રીજું ચેપ્ટર નાનું છે ને, એ કરો. ઓકે. અજીત સિંહ એવું કહે છે કે આકૃતિ ખોટી છે. શું ખોટી છે ભાઈ? કઈ આકૃતિ ખોટી છે પ્લીઝ જરાક જણાવજો ને. ઓકે, એટલે આટલા તમે અમે જ્યાં રાઉન્ડ કરી દીધા છે. ઓકે, અહીંયા વળી પાછું ટીક કરી દો કે આ બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, 5મું ચેપ્ટર, આ 7મું ચેપ્ટર, 6ઠાને પણ ધ્યાનમાં લઈ શકો, પછી આ 9મું ચેપ્ટર અને 11મું ચેપ્ટર. આટલા ચેપ્ટર તમે પાકા કરો. ઓકે, સીધું. ઓકે, હાલો. બીજું કાંઈ? 5મું નથી આવડતું. કયું છે 5મું? હા તો પણ એની જગ્યાએ 5મું ન આવડતું હોય તો એની જગ્યાએ બીજું અહીં છે 8મું કૃષિ ક્ષેત્ર. બરાબર? આ પહેલું છે આ અર્થશાસ્ત્રમાં આલેખ. કરીએ કઈ ને? ઓપ્શનનો ઢગલો છે આપણી પાસે. ઓપ્શનનો તો ઢગલો છે આપણી પાસે. કોઈ એક ભાઈ જરાક આપણે સમસ્યાનું સમાધાન જોઈ લઈએ. એમ કહે છે કે આકૃતિ ખોટી છે. કઈ આકૃતિ ખોટી છે ભાઈ? આ પાસેની સ્તંભાકૃતિ છે 1 2 3. ઓકે, આ પાસેની સ્તંભાકૃતિ છે, કઈ રીતે ખોટી? જરાક મને જણાવો ને પ્લીઝ. આ મેં ખાલી ઉદાહરણ આપ્યું છે, આમાંય શું ખોટું છે જરાક જણાવો. યુટ્યુબમાં ભાઈ છે જરાક કહી રહ્યા છે કે સાહેબ આમાં હજી ખોટું છે. આ તો હું છે કે આળસના લીધે મેં જાજુ કર્યું નથી સર, હું રોજ તમારા ચેપ્ટરના વિડીયો જોઉં છું. હવે આભાર ભાઈ. પણ આ જરાક અજીતભાઈ, હા ના પણ હું ખોટ છે કદાચ લીટી, હા લીટી હરખી ન, એટલે ભાઈ લીટી તો હરખી નથી જ હોવાની.
અરે રે, આવી ભૂલું કાઢે ભાગ્ય. નહીં, પ્રશ્ન એ નથી, પ્રશ્ન કંઈક બીજો છે, પણ શું છે કેમ ખબર પડે આપણને. પણ આ પાસપાસીની સ્તંભાકૃતિ છે જેમાં દરેક સ્તંભ છે જ્યારે એવી માહિતી આપી હોય એક કરતાં વધારે વિભાગો દર્શાવતી હોય, ઓકે, તો એ માહિતી દર્શાવવા માટે એવી પાસપાસીની સ્તંભાકૃતિ છે આપણે દોરીએ છીએ, બરાબર. આમ તો શું છે કે 4 કે 5 વર્ષ આપ્યા હોય એટલે જે આમ 1 2 3 આમ ઘણા બધા ભેગા થાય, પણ આપણે 2 દોર્યા, તમને ખબર પડે ને એમ. પત્યો? એટલે આ સ્ટ્રેટેજી છે. હવે આમ મેનેજ કરો ને દીકરાઓ તો બહુ બધું તમે ખેંચી શકો એમ છો, ઓકે, બહુ બધું છે કવર કરી શકો એમ છો. એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો, ઓકે. 6 કે 7 ચેપ્ટર પાકા કરશો એટલે તમારું કામ પૂરું છે, પણ કરજો. હવે ઘણીવાર એવું નહીં, હવે નહીં એવી જતા સાહેબે કહી દીધું કે 2 4 6 અને 7 ચેપ્ટર પાકા કરવાના, સાહેબ હવે આપણી મોજ. પછી તમે બોર્ડની પરીક્ષા પછી તમે કંઈ વાંચો જ નહીં, પછી પેપર હેલું આવ્યું હોય ને તમને અઘરું લાગે, કેમ તમે પાકું નથી કર્યું. એવું ન થાય એ જોજો પાછું, સમજાણું ને. એટલે ઇઝી કરીને કંઈ થાય નહીં. આ હાર્દિકભાઈ પેપર સ્ટાઇલ તો હતી, હે, પેપર સ્ટાઇલ તો આ સોલ્વ કરી. જો આ પેપર સ્ટાઇલ છે, આ પેપર સ્ટાઇલ છે, જો છે ને. મોટિવેશનલ મિનિટ એવું કહે છે કે સર પૂરી બુકનું રિવિઝન કરાવજો મારા ભાઈ. આખી બુકના 11 ચેપ્ટરના બધા વિડીયો યુટ્યુબ પર અવેલેબલ છે. એમાં ઉપરાંત ફ્રી લેક્ચર આ વર્ષે જે લીધા એ પણ અવેલેબલ છે. યુથ વિદ્યાકુલ નામની એપ્લિકેશન છે, એમાં પણ વિડીયો અવેલેબલ છે. અને એક હમણાં ક્રેશ કોર્સ તમારા માટે એક સરસ મજાનો શરૂ કરવાના છે, એની જાહેરાત અમે કરશું, જેમાં સમગ્ર ચેપ્ટરનું, બધા ચેપ્ટરનું રિવિઝન, ડાઉટ સોલ્યુશન કરાવવાના છે, ઓકે. એટલે એના માટે ખાસ મિત્રો તૈયાર રહેજો. એક સરસ મજાનું આયોજન તમારી સામે લઈને આવવાના છીએ, ઓકે. એટલે બધા માટે આ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે અગાઉથી એક નાની એવી આમ જાહેરાત સરસ મજાની છે, ઓકે. હા, એ બધી જાહેરાત ભાગ્ય આપણે કરશું, ઓકે. અત્યારે થોડુંક શાંતમ પાપમ અત્યારે, ઓકે. એટલે જે મિત્રોની એવી ઈચ્છા છે કે સર રિવિઝન તો અમે કરાવશું, ઓકે. એ બધી જાહેરાત ભાગ્ય કરવામાં આવશે. હરક પુદડા ઘણા બધા માણસો આપણા વિદ્યાકુલમાં અને યુટ્યુબમાં ઘણા બધા મિત્રો છે કે જે તરત થઈ જાય છે, બરાબર. એ ન થાવ, શાંતિ રાખો, બરાબર ને. નમ્રતા જાળવો, ધીરજ રાખો. ધીરજના ફળ હંમેશા સારા હોય. મીઠા તો બધા જોયા, બરાબર ને. હા, એ ડાઉટ ક્લિયર ને બધું આવશે, ઓકે. હવે મને કહો પહેલા, બીજા અને ત્રીજા ચેપ્ટરમાં તમને પ્રોબ્લેમ હોય, ડાઉટ હોય તો મને કહો. મેહુલ આ વિશેની વાત જ્યારે પણ જાહેરાત કરવામાં આવશે ત્યારે તમને કરશે, ઓકે. ભયસ્થાનો, શેના ભયસ્થાનો? ઓકે. ભયસ્થાનો ભાગ્ય પૂછે છે કમ્પ્યુટર ટેકનોલોજીના કે ઇન્ટરનેટ ટેકનોલોજીના, જો કે બેયના સેમ જ છે, હે ને, ઓકે. હવે કમ્પ્યુટર ટેકનોલોજીના ભયસ્થાનો શું છે આ ખાસ સમજજો મિત્રો, કે કમ્પ્યુટર ટેકનોલોજી છે ને એ ભયસ્થાન મોટું એ છે કે કમ્પ્યુટર ટેકનોલોજી યંત્ર છે, સાધન છે, બરાબર ને. શિક્ષણના મટીરિયલ તરીકે અથવા તો સામગ્રી તરીકે એનો ઉપયોગ કરી શકાય નહીં. કોઈ દિવસ છે કમ્પ્યુટરનો પ્રોબ્લેમ છે, કમ્પ્યુટરમાં માહિતી ખોટી જગ્યાએ સંગ્રહ કરી હોય તો ડિલીટ થવાનો, એનો નાશ થવાનો ભય થઈ શકે છે. કમ્પ્યુટરનું જ્ઞાન ન હોય તો કમ્પ્યુટરનો ઉપયોગ કરવો શક્ય નથી. તો આ બધા કમ્પ્યુટરની ટેકનોલોજીના ભયસ્થાનો છે, ઓકે. કારણ કે અભ્યાસ સામગ્રીની ગરજ સારી શકે નહીં કમ્પ્યુટર તો શું છે કે એમાં જે યંત્ર છે, સાધન છે, જે પ્રકારની માહિતીમાં નાખશો તો એ પ્રકારની માહિતી આપણને આપશે. એટલે કમ્પ્યુટર ટેકનોલોજી એવી ટેકનોલોજી છે કે જે માણસનું સ્થાન કોઈ દિવસ લઈ શકે નહીં. અને બીજું ઇન્ટરનેટ ટેકનોલોજી છે. આ ઇન્ટરનેટ ટેકનોલોજીની મર્યાદા શું છે કે ગમે તેટલી સરસ માહિતી તમને મળે છતાં પણ શિક્ષકનું સ્થાન ઇન્ટરનેટ લઈ શકતું નથી. એની સાથે અનેક પ્રકારની ખોટી ને ભ્રામક ને નકલી માહિતી પણ હોય છે. જો માહિતી મેળવનાર આ ખોટી, ભ્રામક અને નકલી માહિતીનો ઉપયોગ કરી બેસે તો તમામ નિર્ણયોને અર્થઘટનો ખોટા ઠરે. એટલે જ્યારે આવી માહિતી શોધતો હોય ઇન્ટરનેટ ઉપર કોઈ પણ વ્યક્તિ, અભ્યાસ કરનાર વ્યક્તિ, તો એણે ખાસ ધ્યાન રાખવો જોઈએ, ઓકે, કે કઈ રીતે છે, આ કઈ માહિતી સાચી છે, કઈ માહિતી ખોટી છે. એનું ધ્યાન જો ન રાખવામાં આવે તો ખોટી માહિતીનો ભોગ પણ આપણે બની શકીએ, બરાબર ને. આ બંને ટેકનોલોજીની પડકારો છે બંનેના.
સ્વાતંત્ર્ય ચલ અને પરતંત્ર ચલ એકદમ ઈઝી છે ભાઈ. નાઝનીન, સોરી માફ કરજો, રોંગ નંબર લાગી ગયો પાછો. નાઝનીન એવું પૂછે છે કે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ શું કહે છે? તો કે એવો કોઈ ચલ જે સમય છે, સ્થળ છે, વર્ષ છે, એ બધા ચલને કેવો ચલ કહેવાય? સ્વતંત્ર ચલ. જેમાં આપણે આલેખ દોરીએ ને, ઓકે, તો આલેખ દોરીએ, ઓકે, માની લે હું અહીંયા આલેખ દોરું છું, તો એ સ્વતંત્ર ચલ છે ને એમાં અંતર્ગત આવતા બધી બાબતો ક્યાં દર્શાવાય? અહીંયા દર્શાવાય. અહીંયા શું શું દર્શાવી શકો? તો કે તમે સમય દર્શાવી શકો, સ્થળ દર્શાવી શકો, દેશ દર્શાવી શકો, વર્ષ, માસ, દિવસ, આવું બધું તમે સ્વતંત્ર ચલ એક ધરી પર દર્શાવી શકો. અને અહીંયા જે વાય ધરી છે પરતંત્ર ચલ, અહીંયા દર્શાવાય. અચલ રાશિ પણ એને ચલ રાશિ પણ કહી શકો. અને બીજું નામ શું છે? ચલ રાશિ. ઓકે, એટલે વરસાદ, વેચાણ, ઉત્પાદન, નફો, બરાબર ને? આવું ઢગલાબંધ ઘણા બધા ચલ છે. તો એ ઘણા બધા ચલ છે એની અંદર થાય. પ્રકાશ ગોસ્વામી સર વિદ્યાકુલ એપમાં કેવી રીતે જોડાવું? બરાબર, એક છે સરસ મજાનો નંબર છે 9924454000. આ સ્ક્રીન ઉપર લખી નાખું છું. ઓકે, આમાં તમે કોલ કરો 9924454000. ઓકે, આની અંદર તમે કોલ કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવશે. ઓકે, 9924454000. જેનિશા પૂછે છે ડ્રોપ બોક્સ એટલે શું? ડ્રોપ બોક્સ છે ને એ ઇન્ટરનેટ ઉપર માહિતી સંગ્રહ કરવા માટેની એક એપ્લિકેશન છે, સોફ્ટવેર છે એક પ્રકારનું, ગૂગલ ડ્રાઈવની જેમ, કે જેમાં તમે તમારી માહિતી મૂકી શકો છો. નામ છે સોફ્ટવેરનું. ઓકે, 1 થી 3 માંથી 2 ચેપ્ટર બહુ મોટું છે એટલે એમાંથી ખાલી MCQ લખીએ, પાકું કરીએ તો ચાલે. મોટા સવાલ યાદ કરવા કરતા ચાલે સીધી. આમાં એવું છે બેટા કે બધા લોકોની સ્ટ્રેટેજી અલગ અલગ હોય. આ તો મેં શું કીધું? કોમન સ્ટ્રેટેજી કીધું. તમને બીજું ચેપ્ટર મોટું લાગતું હોય, પહેલું અને ત્રીજું નાનું લાગતું હોય તો પણ કરી શકો, કોઈ ટેન્શન નથી. બરાબર ને? ચાલો, રેડી? એટલે બધાની સ્ટ્રેટેજી અલગ અલગ છે. ઓકે, ચાલો બીજું એક છે ડેટા સીડી. તો ડેટા સીડી એવું છે કે સરકારી શાળાઓ, સંશોધન કેન્દ્રો, પ્રયોગશાળાઓ, બરાબર ને? તો આ બધા લોકો છે એ અલગ અલગ આર્થિક માહિતી ભેગી કરે છે અને આર્થિક માહિતી ભેગી કરીને પછી એની એક સીડી તૈયાર કરે છે અને બજારમાં વેચવા માટે મૂકે છે. જે કોણ ખરીદે છે? શાળાઓ, સંશોધન કરતી સંસ્થાઓ ખરીદે છે અને પોતાના અભ્યાસમાં એનો ઉપયોગ કરે છે. તો સીડીને કેવી સીડી કહેવાય? ડેટા સીડી કહેવાય. ઓકે, હવે ડેટા સીડી છે ભારતમાં ઘણા બધા વિભાગો, ઘણા બધા સરકારી ખાતા, ઘણી બધી સંસ્થાઓ બહાર પાડે છે. ફોર એક્ઝામ્પલ NSSO, બરાબર? આ NSSO, બરાબર, આ સંસ્થા છે પણ ડેટા સીડી બહાર પાડે છે. CSO, બરાબર, પછી એક સંસ્થા છે CMIE, બરાબર, પછી WHO, આવી ઘણી બધી સંસ્થાઓ છે. આ તો વૈશ્વિક સંસ્થા છે, પણ આ સિવાય આ ભારતની 3 સંસ્થાઓ સમયાનુસાર જે આંકડાકીય માહિતી ભારતના અર્થતંત્રની ભેગી કરે એ માહિતીની ડેટા સીડી બહાર પાડે છે. ડેટા સીડીમાં કાંઈ નવું નથી. તમે જે સાદી કોમ્પેક્ટ ડિસ્ક જુઓ ને એવી જ હોય, પણ એની અંદર અર્થશાસ્ત્રનો ડેટા હોય, બસ એટલો વિશેષ હોય. ઓકે, હાલો. આર્થિક વૃદ્ધિ એટલે શું? એક બહુ બધાને પ્રશ્ન છે કે વૃદ્ધિ અને વિકાસ બંનેમાં ફેર શું છે? તો વૃદ્ધિ માટે એવું યાદ રાખો સિમ્પલ, કે દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક સતત અને સતત ઝડપથી વધતી જતી હોય તો એને શું કહેવાય? આર્થિક વૃદ્ધિ. અને વિકાસ કોને કહેવાય? કે દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક સતત ઝડપથી વધે અને લોકોનું જીવન ધોરણ પણ સતત અને સતત વધતું જતું હોય. આ ત્રણેય વસ્તુ હોય તો એને શું કહેવાય? આર્થિક વિકાસ. ઓકે, એટલે આ બંને વચ્ચે આટલો ડિફરન્સ છે. સર મોટા ક્વેશ્ચન્સ કયા ચેપ્ટરમાંથી હશે? હવે એ બ્લુપ્રિન્ટ છે હાર્દિક, બ્લુપ્રિન્ટ હજી સરકારે બહાર પાડી નથી, તો એટલા માટે કહી શકાય નહીં કે મોટા પ્રશ્નો કયા, નાના પ્રશ્નો, MCQ કયા ચેપ્ટરમાંથી કેટલા પૂછાય. ઓકે, એ આપણે અત્યારથી કહી શકીએ નહીં. બરાબર, બ્લુપ્રિન્ટ હું તો તમને કદાચ બનાવીને આપી દઉં તો પણ એનો કોઈ મિનિંગ નથી, કારણ કે સરકાર નવી બ્લુપ્રિન્ટ બનાવે તો આપણી મહેનત પાણીમાં જાય. વિભાજિત ચક્રવૃદ્ધિ તારીખ. ઓકે,
વિલંબિત ચૂકવણીના અરે પણ કોમેન્ટ વિલંબિત ચૂકવણીના સાધન તરીકેનું કાર્ય સમજાવો. નાણાંનું વિલંબિત ચૂકવણીના સાધન તરીકેનું કામ. ઓકે, નાણાંના 3 કાર્યો છે, વિનિમયનું કામ ને એવું બધું છે ને. હવે આ નાણાંનું વિલંબિત ચૂકવણીનું કામ શું છે કે નાણાં દ્વારા મૂલ્યનો સંગ્રહ શક્ય બને છે. બીજું કામ છે આ, એ તમારે ડિટેલમાં સમજાવવાનું છે કે નાણાં દ્વારા છે વસ્તુ સેવાનો વિનિમય વર્તમાન સમયમાં પણ થઈ શકે અને એની બચત કરીને ભવિષ્યમાં પણ એના દ્વારા વિનિમય થઈ શકે. તમે અત્યારે વસ્તુ ખરીદો અને પછી એની ચૂકવણી તમે ભવિષ્યમાં કરો તો પણ ચાલે, કારણ કે નાણાંમાં મૂલ્યનો એટલે કે બરાબર વસ્તુના મૂલ્યનો સંગ્રહ કરવાની શક્તિ છે. આજે ચૂકવણી કરો, આવતીકાલે 2 દિવસ પછી 10 દિવસ પછી ચૂકવણી કરો તો પણ ચાલે. એટલે એ દ્રષ્ટિએ જોવા જાઓ તો અહીંયા છે નાણું, એના નાણાંના લીધે છે ઉધાર ખરીદ વેચાણની પદ્ધતિ, હપ્તા પદ્ધતિ, આ બધી EMIની સિસ્ટમ છે, સરળ માસિક હપ્તા પદ્ધતિ, એ બધું આ નાણાંના આ કાર્યના લીધે શક્ય બન્યું છે. કારણ કે નાણાંની ચૂકવણી તમે ભવિષ્યમાં પણ કરો તો પણ એના મૂલ્યમાં ઘટાડો થતો નથી. ઓકે, વિભાજિત આલેખ. હવે ચલો, વિભાજિત આલેખમાં રકમ ને એવું બધું પોસિબલ નથી, પણ છતાં શોર્ટમાં તમને એટલું સમજાવી દો. બરાબર કે અહીંયા તમને જેટલી પણ રકમ આપી હોય, ઓકે, માની લો કે અહીંયા જે રકમ આપી છે એકમાં એક વર્ષ કે એવું સમથિંગ આપ્યું હશે અને અહીંયા બધી માહિતી આપી હોય, તો સૌથી પહેલાં તમારે શું કરવું પડે? સરવાળો કરવો પડશે. ઓકે, સરવાળો કરવો પડે અને પછી તમારે પેલી સંચયી આવૃત્તિ ભેગી કરવી પડશે. શું આ મેળવવું પડે? સંચયી આવૃત્તિ. આવા 2 કોલમ હોય તો 2 સંચયી આવૃત્તિ મેળવે, ન હોય તો ચાલે. ઓકે, પણ એ 2 મેળવી લીધું પછી માની લો કે અહીંયા 5 ને 10 ને 12 ને 16 ને 17 ને એવું છે, તો પહેલામાં 5 ના 5 આવે, બીજામાં 16 ને 5 21, 21 ને 12 35, સોરી 35 નહીં પણ 21 ને 12 33, 33 ને વળી પાછા 16 49, એવી રીતે આ કરો. બરાબર, પછી આને તમે આ સાદી સ્તંભાકૃતિમાં તમારે દર્શાવવી પડે. ઓકે, પણ દોરવા જાઓ તો આખો લેક્ચર વયો જાય એમ છે, પણ શાંતિથી આના કદાચ ન આવડે તો બાકીની 3 પરફેક્ટ પૂરી કરી નાખો. ઓકે, આ પૂછાય એના કરતાં આ 3માંથી કોઈ એક પૂછાય એની સંભાવના વધારે છે. ક્લિયર ને વિવેક? એ 4થા ચેપ્ટરનું છે, પહેલાં આપણે 1 થી 3 ચેપ્ટરનું લઈએ, હે ને? ઓકે હિરલ, એટલે કદાચ વિભાજિત સ્તંભાકૃતિ હું તમને આખું સમજાવવા જાઉં તો જરાક ટાઈમ વહી જાય એમ છે. ઓકે, ઓલરેડી 33 તો થઈ ગઈ છે. ઓકે, પણ એટલે આ 3 કદાચ ન સમજાય, મેં સમજાવ્યું છતાંય, તો 3 જે છે એમાંથી પણ પૂછાવાની શક્યતા છે, તો એ પણ ટ્રાય કરજો. ઓર કોણ કોણ હે ક્લાસ મેં? અરે એ નહીં, માથાદીઠ આવક એટલે શું કોઈ એવું પૂછે છે, બહુ સાદું સિમ્પલ છે. આવું સૂત્ર સમજી લો માથાદીઠ આવકનું, એટલે તમારો સીધો જવાબ થઈ જાય. ઓકે, અહીંયા સૂત્ર લખી નાખું છું. માથાદીઠ આવકનું સૂત્ર આમ તો પુસ્તકમાં આપ્યું નથી, પણ પુસ્તકમાં નથી આપ્યું, પણ આપણે લખી શકીએ. બરાબર, તો માથાદીઠ આવક બરાબર બરાબર દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. અને આનો સૂત્ર ઉપરથી વ્યાખ્યા પણ બનાવી શકો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાગતા મળતી આવક, એને શું કહેવાય? માથાદીઠ આવક. રાષ્ટ્રીય આવક આમાં વ્યાખ્યા છે ને ચોપડીમાં આપી નથી, મારી તોડીને લખવાની પ્રયત્ન ન કરો. નથી આપી તો ડન, પણ છતાંય હું તમને આ ખાલી આઉટ ઓફ સિલેબસ કહું છું કે રાષ્ટ્રીય આવક એટલે શું? વર્ષ દરમિયાન જેટલા દેશના ઉત્પાદનના ક્ષેત્રો છે એમણે જે ઉત્પાદન કર્યું હોય એ ઉત્પાદનના નાણાકીય મૂલ્યનો સરવાળો, એને શું કહેવાય? રાષ્ટ્રીય આવક. ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં જેટલું ઉત્પાદન થયું છે એ ત્રણેયના ઉત્પાદનને પહેલાં સરવાળો કરવાનો, એને નાણાંમાં માપો, અને નાણાંમાં માપો ત્યારે જે તમને રકમ મળે એ રકમને શું કહેવાય? રાષ્ટ્રીય આવક. હવે આ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગો તો તમને શું મળે? માથાદીઠ આવક મળે. ઓકે, હા પ્રકાશ ગોસ્વામી, ફ્રીમાં તેમ પણ જોડાઈ શકશો. તમને હેલ્પલાઇન નંબર આપ્યો કે નહીં, એની અંદર કોલ કરો એટલે તમારા બધા ડાઉટ એપ્લિકેશન બાબતના સોલ્વ થઈ જશે. ઓકે, માથાદીઠ આવકનું સૂત્ર પુસ્તકમાં લીધી તો શું લેવા લખવાનું? આ તો મેં તમારી સમજણ માટે લખ્યું, જેથી તમને ફટાફટ વ્યાખ્યા યાદ રહે, હે ને? કે કુલ રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાગતા મળતી આવક એટલે માથાદીઠ આવક. અને આ સૂત્ર એક સમજજો ખાસ મિત્રો, કે આ વ્યાખ્યા પણ માથાદીઠ આવકની ચોપડીમાં નથી આપી, તો શું લેવા ખોટે ખોટું બળ કરવાનું? આ તો તમારી સમજણ માટે, તમે મને ડાઉટ આપ્યો એટલે. રાષ્ટ્રીય આવકનું સૂત્ર ન આવે ભાઈ, બધાનું કાંઈ બધું ન હોય. બરાબર, મારી તોડીને તમારે પછી લડી જ લેવું. સર પેજનો 7 ઉપર આપેલ છે છેલ્લી લીટીમાં જેનિસાનો જવાબ. હવે જેનિસાએ શું જવાબ આપ્યો અને એણે હું પૂછું? એક સમાન.
આકૃતિ અને એક જ પ્રકારની આકૃતિ એ કઈ કઈ આવે? એનો સીધો ને સિમ્પલ જવાબ છે સાદી વિભાજિત સ્તંભાકૃતિ અને વૃતાંશાકૃતિ. એ ઓપ્શન આપણે સાચો રાખવાનો છે જેનિશા. ઓકે, એવું છે ને કે નીચેનામાંથી કઈ માહિતી એક સમાન નીચેનામાંથી કઈ આકૃતિઓ એક સમાન માહિતી માટે દોરવામાં આવે છે? તો ફાઇનલ છેલ્લો આન્સર તમને કહી દઉં છું, કયો આવે? સાદી વિભાજિત સ્તંભાકૃતિ અને વૃતાંશાકૃતિ આવે. ઓકે, આ જ જવાબ છે, આ સિવાયનો એકેય જવાબ સાચો નથી, કારણ કે પુસ્તકમાં એક નહીં 2 જગ્યાએ આવે છે. ચિંતન, આવો સવાલ છે ને બેટા ચોપડીમાં બેઠો તમને મળી જાય. નોર્વેનો HDI તમને કોષ્ટકમાં આપ્યો છે, જોઈ લો. મને ખબર છે પણ છતાંય નહીં કહું, કારણ કે એટલી મહેનત કરો. ઓકે, સાદી અને પાસપાસીની નો આવે જેનિશાબેન. ઓકે, સંપૂર્ણપણે ઘટતા માનવામાં આવે છે, આનો આન્સર નથી. નાણાવાદીઓ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે, બરાબર ને? તો આ પ્રશ્ન છે એમાં એવું છે કે નાણાવાદી અર્થશાસ્ત્રીઓ કે નાણાવાદી નિષ્ણાતો એવું માને છે કે ફુગાવો કેમ સર્જાય છે? કારણ કે બજારમાં નાણાંની શું સર્જાય છે? અછત. એટલે આનો જવાબ તમને ક્યાં ઘેવરિયા મળશે? ફુગાવાના કારણો આપ્યા છે, એમાં પહેલું કારણ છે માંગમાં વધારો. એનું પેટા પરિબળ છે, પેટા કારણ આપ્યું છે નાણાંના પુરવઠામાં વધારો. એમાં ખબર છે ઓલું મેચલપ વાળું વિધાન છે કે ખૂબ વધારે વસ્તુ ઓછા નાણાંને પકડવા દોડે. તો એ પેરેગ્રાફ આ સવાલના જવાબમાં તમારે લખવાનો થાય. સમજાણું? હા જેનિશા, હા એ મને ખ્યાલ છે, અને પુસ્તકમાં એક નહીં 2 વખત એવું આપ્યું છે કે સાદી વિભાજિત અને વૃતાંશાકૃતિ સાચો જવાબ છે. ઓકે, મારી પાસે અહીંયા પુસ્તક નથી, નહીંતર હું તમને તરત ને તરત કહી દઈશ. ચલો, મારી પાસે પુસ્તક છે. ઓકે, એટલે જરાક હું તમને પાના નંબર સહિત કહી દઉં, એટલે તમારા મનમાં સવાલ ન રહે કે સાહેબ સાબિતી આપણી પાસે હોવી જોઈએ. ઓકે, તો હું તમને પાના નંબર કહું છું, કાઢીને રાખો એટલે ફટાફટ આપણા પ્રશ્નનું સમાધાન આવે ભાઈઓ બહેનો. હવે 7 નંબરનું પેજ છે કે કયું છે એ ખ્યાલ નથી, પણ હું તમને એક નહીં 2 સ્થાન દેખાડું. આ છે ને વર્ષ આપણું શરૂ થયું ત્યારથી વિદ્યાર્થીઓને મૂંઝવતો સવાલ છે કે સાહેબ આમાં તમે કહેવા શું માગો છો, બરાબર? સાચું ક્યાં છે આ બધી વસ્તુઓ? ઓકે, ચાલો પાના નંબર 3 જુઓ. પાના નંબર 3માં આકૃતિના આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોમાં પહેલો મુદ્દો છે આકૃતિને અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. એમાં બીજી લીટી પૂરી થાય છે ત્યાં એવું લખ્યું છે કે દાખલા તરીકે કેટલીક માહિતી વિભાજિત સ્તંભાકૃતિ તથા વૃતાંશાકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકે. લખ્યું છે કે અમુક માહિતી એવી હોય કે જે એક માહિતી 2 આકૃતિ દ્વારા રજૂ થઈ શકે. આપ્યું છે એવું. હાલો, હજી એક તમને સબૂત આપું, બરાબર? સબૂતની આપણી પાસે તાણ નથી. પાના નંબર 7, પાના નંબર 7 ઉપર છેલ્લી લીટી, 7મા નંબરના પેજ ઉપર છેલ્લામાં છેલ્લી લીટી, એમાં એવું લખ્યું છે કે જે માહિતી માટે વિભાજિત સ્તંભાકૃતિ દોરવામાં આવે છે તેવી જ માહિતી માટે કઈ આકૃતિ દોરવામાં આવે છે? વૃતાંશાકૃતિ. એટલે પછી પેલા સ્વાધ્યાયમાં MCQમાં જવાબ પણ એ જ આવશે. ઓકે, હા ઉવેશ, એ પેપર સોલ્યુશન જે છે એની તારીખ હજી આપણે સેટ કરી નથી, પણ શ્યોર નજીકમાં છે, એનું પ્લાનિંગ અત્યારે બની રહ્યું છે, એ તમારા સુધી પહોંચી જશે. ઓકે, ટેન્શન નહીં લેતા. ટૂંક સમયમાં નવી પેપર સ્ટાઇલ વાળું પેપર સોલ્યુશન પણ આપણે શરૂ કરવાના છીએ, એટલે બધું તમારી સુધી પહોંચશે સમયે. PQLI હિરલે પૂછ્યું છે, PQLI ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, બરાબર? ઓલી શોર્ટકટ કી યાદ રાખજો, PQLI અને HDIમાં બંનેમાં. PQLIના 3 ઘટકો છે, એની શોર્ટકટ કી તમારે યાદ રાખવી તો બહુ સિમ્પલ છે, અશીબા, બરાબર? અશીબા એટલે શું? અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને બાળ મૃત્યુ દર. અને HDIનું સેમ તમારે એવી રીતે યાદ રાખવું હોય તો આવશે આજ્ઞાજી, આરોગ્ય, જ્ઞાન અને સારું જીવન ધોરણ. PQLIનું પૂછ્યું છે, જરા શોર્ટમાં પતાવી દો. અપેક્ષિત આયુષ્ય શું છે? તો કે બાળક છે જન્મે ત્યારે સરેરાશ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે, એવી અપેક્ષાને શું કહેવાય? અપેક્ષિત આયુષ્ય કહેવાય. શિક્ષણ તો આપણે સાક્ષરતાના દરના આધારે માપીએ છીએ કે દેશની કુલ વસ્તીમાંથી કેટલા લોકોએ શિક્ષણ મેળવ્યું છે, બરાબર? તો એના આધારે શિક્ષણ નક્કી થાય. ત્રીજું કયું છે? એટલે બાળ મૃત્યુ દર. એમાં પણ આપણે વ્યાખ્યા જોઈ છે કે દર 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કરે પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા. તો 3 ઘટકોના આધારે, અને 100 શું કહેવાય મહત્તમ અંક કેટલો હોય એનો? 100 હોય. ઓકે, તો આ રીતનું છે. આટલું લખો તો ઘણું છે. એલિસે પૂછે કે પ્રસ્તાવના ઓછામાં ઓછા કેટલા 5 કે 6 લીટી બેટર છે. ઓકે, કરવેરા નીતિ એટલે કરવેરો લોકો પાસેથી કેટલો ઉઘરાવવો, હે ને?
કેટલો કરવેરો ઉઘરાવો, કરવેરાના દર કેટલા રાખવા, ફેરફાર એમાં શું કરવો, એ કરવેરા નીતિમાં આવે. હું પેડ કોર્સ વાળો છું, મારો રિપ્લાય એટલે આપો ભાઈ ઉવેશ. સર મારે ઇકો અને બીએના લેક્ચર જોવાના બાકી છે, એકાઉન્ટ સ્ટેટમાં મારું ટાઈમ જાય છે, તો હું ઓનલી ઇકો બીએના લેક્ચર દેખું તો ચાલે? પીડીએફના? એ તો તારો પ્રશ્ન છે ભાઈ, તારી પાસે ટાઈમનું મેનેજમેન્ટ હોય તો એ કરી શકાય, બરાબર ને. પીડીએફ લખવા માટે છે અથવા તો સોલ્યુશન રેફરન્સ માટે છે. અને બાકીના બધા વિદ્યાકુલ ઉપર વિડીયો અવેલેબલ છે જ. ઇકો બીએ, એકાઉન્ટ સ્ટેટ અને ઇંગ્લિશ 5 વિષયના વિડીયો અવેલેબલ છે. ઓકે, આ તો શું છે કે પછી પ્રેક્ટિસ કરવી છે. ઘણીવાર શું થાય કે તમે વિડીયો જોઈ લો, પછી તમારે ફરીવાર રિવિઝન કરવાનું મન થાય તો આખો વિડીયો ફરીવાર ન જોવાય. કારણ શું કે પેલો 45 મિનિટ થાય, તો એની સાથે પીડીએફનો અભ્યાસ કરો તો એકવાર વિડીયો જોઈ લો, પછી પીડીએફનો અભ્યાસ કરો એટલે ફટાફટ તમને યાદ રહી જાય. સમજાણું? એટલે પીડીએફ એકવાર તો જોવી પડે. ઓકે ઓવેશ, ચાલો. ગુણાત્મક ખ્યાલ કયો છે? આર્થિક વિકાસ. ઉષા, આર્થિક વિકાસ ગુણાત્મક ખ્યાલ છે. કારણ શું? કારણ કે આર્થિક વૃદ્ધિમાં માત્ર શું કહેવાય, આર્થિક વૃદ્ધિ છે એમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તન ધ્યાનમાં લેવાય, અને આર્થિક વિકાસ છે એની અંદર માત્ર ને માત્ર આર્થિક વિકાસ છે એની અંદર પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનોને ધ્યાનમાં લેવાય. ઓકે, ચાલો. અને એટલા માટે આર્થિક વિકાસ ગુણાત્મક ખ્યાલ છે, કારણ કે સહેલાઈથી માપી ન શકાય. લોકોનું જીવન ધોરણ, એમની ગુણવત્તા, એ બધું છે એ માપે. ઓકે, ચલો આપણે અહીંયા સુધી રાખીએ. આવતીકાલે વળી પાછા, આવતીકાલે તો નહીં, હવે આવતા વીકમાં વળી પાછા આપણે મળશું અને ત્યારે વળી પાછા આગળના ચેપ્ટર્સનું છે, બરાબર, આપણે આ કામ કરશું. ઓકે, ચલો આવજો.